નમસ્કાર, તાપી ગુજરાત પહેરેદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આદિજાતિ વિસ્તારના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારે શિક્ષણનું મોટું માળખું ઊભું કરવાની શરૂઆત કરી દીધી છે। ઉચ્છલના વડપાડાનેસુ ખાતે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની પ્રેરક ઉપસ્થિતિમાં કુલ 88 કરોડ 5 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા વિવિધ શૈક્ષણિક પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર બાળકોના શિક્ષણની ચિંતા કરી રહી છે, ત્યારે વાલીઓએ પણ જાગૃત થઈને પોતાના બાળકોના ભવિષ્યની દરકાર લેવી જોઈએ। તેમણે વધુમાં ઉમેર્યું કે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે ઉમરગામથી અંબાજી સુધીના 27 વિધાનસભા ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓ માટે સરકારે 37,000 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરી છે। એટલું જ નહીં, આ વિસ્તારમાં સ્થાનિક રોજગારી વધે તે માટે ટૂંક જ સમયમાં ગ્રીન જીઆઈડીસી પણ લાવવામાં આવી રહી છે। આ અવસરે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે પણ સ્થાનિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી અને આગામી દિવસોમાં નીજરના લક્ષ્મીખેડા ખાતે પણ 51 કરોડના ખર્ચે નવી આદર્શ નિવાસી શાળા બનાવવાની જાહેરાત કરી હતી। આજના ખાતમુહૂર્તમાં મુખ્યત્વે 3 મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। પહેલો પ્રોજેક્ટ વડપાડા ખાતે 51 કરોડ 33 લાખના ખર્ચે નવી આદર્શ નિવાસી શાળા, હોસ્ટેલ અને સ્ટાફ ક્વાર્ટર્સ બનશે। બીજો પ્રોજેક્ટ માણેકપુર ખાતે 18 કરોડ 36 લાખના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ થશે। ત્રીજો પ્રોજેક્ટ માણેકપુર ખાતે જ બીજા 18 કરોડ 36 લાખના ખર્ચે કન્યા છાત્રાલય ભવન તૈયાર કરવામાં આવશે। ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી, પ્રાયોજના વહીવટદાર રાજેશકુમાર મૌર્ય, તાલુકા પ્રમુખ નિલેશભાઈ ડોડિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે તાપી જિલ્લાના ખૂબ ઊંડાણનો એટલે કે ઉચ્છલ તાલુકો, ત્યાં આદર્શ નિવાસી શાળા અને 2 હોસ્ટેલો કુમાર અને કન્યા, આ ત્રણેયનો અમે વિધિવત રીતે ભૂમિપૂજન કર્યું છે। આ ત્રણેય બિલ્ડિંગો પાછળ 88 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચ આવે છે। એમાં બાળકોનો નિવાસ હશે, સારી રીતે બાળકો ભણી શકે એ માટેનું બિલ્ડિંગ હશે, સ્ટાફ ક્વાર્ટર્સ હશે। આ બધી સુવિધાઓ સાથે આ બિલ્ડિંગો બનવાના છે, નવા મકાનો બનવાના છે, એનું અમે ભૂમિપૂજન કર્યું છે। મને આનંદ છે, માન્ય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું, સાથે સાથે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીનો પણ હું આભાર માનું કે પ્રધાનમંત્રીજીએ જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂઆત કરેલી આદર્શ નિવાસી શાળા, કન્યા સાક્ષરતાને ધ્યાનમાં રાખીને ડ્રોપઆઉટનો રેશિયો બિલકુલ 0 તરફ થાય, એ જે એમની કલ્પના હતી, ભાવના હતી, એ બિલકુલ આજે જોવા મળી રહી છે। થોડા દિવસમાં નિઝર ખાતે પણ આવીએ છીએ, ત્યાં પણ 51 કરોડ રૂપિયાની એક બીજી સ્કૂલ બનવાની। આમ તાપી જિલ્લો ભલે ઊંડાણનો મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો જિલ્લો હોય, પણ આપણી સરકાર પૂરેપૂરું તાપી જિલ્લા માટે ધ્યાન આપે છે। આવનારા દિવસોમાં પ્રભારી મંત્રી તરીકે હજુ પણ અહીંયા જે જરૂરિયાતો હશે, લોકો જે માંગ કરશે એમાં મોટાભાગે કેવી રીતે પૂર્ણ કરી શકીએ, એ પૂર્ણતામાં અમારી ભાગીદારી કેવી હોઈ શકે, એ માટે અમારું પૂરતું ધ્યાન હશે। ફરીવાર આપના માધ્યમ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓ અને આ વિસ્તારના લોકોને શુભકામના પાઠવું છું। ભવ્ય રીતે આ બિલ્ડિંગો બનવાના છે અને આવનારા દિવસમાં આપણા બાળકોને ખૂબ ગુણવત્તા સાથે શિક્ષણ આપીએ એવી અપેક્ષા છે।